भाई दसका હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગવવાનો 5 મિનિટ મેં ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા, તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો. અહીંયા ઘરે સત્યનારાયણની કથા પતી ને કેક કટિંગ થયું. બધા તમારા પત્રકાર મિત્રો અને બીજા બી હતા, કુટુંબીજનો અને મિત્રો અને બધા આમંત્રિત મહેમાનો હતા. તે લોકોએ કથા સાંભળી, કથાનો પ્રસાદ લીધો, કેક કટિંગ થયું ને પછી જરા થોડું આનંદના અવસરે 5 મિનિટ મેં ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા. તો તે સંજોગોમાં મારે ફટાકડાની એક લૂમ મારા છોકરાએ 10,000ની ફોડી. તે ફટાકડાની લૂમ ચાલુ હતી, એક બાજુ મારા હાથમાં મશાલની ફટાકડા હતી. તો એક ગાડીવાળાએ બહુ સમજાવવા, બધા મિત્રોએ, મારા ગનમેનો, બોડીગાર્ડો, સિક્યુરિટી ગાર્ડ્સો, મિત્રોએ, પત્રકાર મિત્રોએ બી એને સમજાવ્યો, છતાં એણે મારી પર ગાડી ચડાવી દીધી. એનો વિડીયો નહીં ઉતાર્યો એણે. ને પછી મેં પેલું, જ્યારે તમારી પાસે ગાડી ચલાવવામાં આવે ને હાથમાં પેલું હોય મશાલની હમણાં નીકળેલી છે, તો આવી લૂમાં એમ બેક કર્યું. એક વસ્તુ છે કે એમાં મને કંઈ એને હર્ટ કરવાનો ઈરાદો નહોતો. અલ્ટિમેટ મેં છે ને મોટી જાનની હોનારત થતી હતી. એ ગાડી ચડાવી દે ફટાકડાની લૂમ પર, તો મે બી એની જૂની ગાડીમાં પેટ્રોલ લીકેજ હોય ટેન્કમાં, તો ગાડી સળગી જાય તો 2 જણાનું મોત થઈ જાય. મારા દીકરાના જન્મદિવસે હું આવું ઈચ્છું? પણ એક સેલિબ્રેશનના ટ્રાફિક જામ થઈ જાય, બરાબર છે, પણ 5 મિનિટ માટે મેં ફોડ્યા, તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો. હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગવવાનો ખોટી રીતે? મેં એને કંઈ ગાળ દીધી કે કંઈ મિસબિહેવ કર્યું એની હાથે? કોઈ બીજાનું હોય ને તો આટલું વાયરલ ના થતે, પણ આ તો દીપક ઇજારદાર છે એટલે એનું વાયરલ થવાનું જ છે. તો એમાં કોઈ મેં ગુનો નથી કર્યો.